નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના વિશે, જ્ઞાન સાધના સ્કોલરશિપ. આ યોજના વિશેની તમામ માહિતી આપણે અહીંયા સમજીશું. દરેક મા બાપનું એક જ સપનું હોય છે કે એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને. ખાસ કરીને જ્યારે સારા શિક્ષણની વાત આવે ત્યારે આ ચિંતા થોડી વધી જાય છે, બરાબર ને? તો આ જ સવાલનો જવાબ લઈને આવી છે ગુજરાત સરકારની જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના, જે હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક નવી આશા અને એક નવી તક છે. અને આને માત્ર એક યોજના નહીં, પણ એક સુવર્ણ તક કેમ કહેવાય છે, ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આનો મુખ્ય હેતુ શું છે. જુઓ, આ યોજનાનો સીધો અને સરળ હેતુ છે એવા હોશિયાર વિદ્યાર્થીઓ જે અત્યારે ધોરણ 8માં છે, એમને આર્થિક રીતે મદદ કરવી, જેથી કરીને ધોરણ 9થી 12 સુધીના એમના ભણતરનો ખર્ચ ઉપડી જાય. મતલબ કે પૈસાની તકલીફને કારણે કોઈની પણ ટેલેન્ટ વેડફાવી ના જોઈએ. સારું, તો હવે સૌથી મોટો સવાલ કે આ તકનો લાભ કોણ લઈ શકે છે? એની પાત્રતા શું છે? ચાલો એના નિયમો પર ફટાફટ એક નજર કરી લઈએ. એના નિયમો છે ને, એકદમ સીધા અને સરળ છે. પહેલી શરત, વિદ્યાર્થી ધોરણ 8માં ભણતો હોવો જોઈએ, અને એ પણ કોઈ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં. હા, એક વાત ખાસ, જે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એ પણ એપ્લાય કરી શકે છે, પણ બાકીના પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ યોજના નથી. ઓકે, હવે પાત્રતા તો સમજાઈ ગઈ, પણ પરીક્ષાનું શું? એનું માળખું કેવું હશે? ચાલો એ સમજીએ, જેથી તૈયારી કરવામાં સરળતા રહે. પરીક્ષાનું ફોર્મેટ બહુ સિમ્પલ છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, એટલે કે એમસીક્યુ આધારિત. ટોટલ 120 સવાલ હશે અને એના માટે મળશે પૂરા 150 મિનિટ, એટલે કે 2.5 કલાકનો સમય. પૂરતો સમય છે, ખરું ને? અને હવે આવે છે સૌથી મોટી અને સૌથી સારી વાત. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ એકદમ રાહતના સમાચાર છે કે આ પરીક્ષામાં કોઈ જ નેગેટિવ માર્કિંગ નથી. એનો મતલબ શું? મતલબ કે બિંદાસ બધા જ સવાલોના જવાબ આપી શકાય છે. ખોટા જવાબનો કોઈ ડર રાખવાની જરૂર નથી. હવે પેપરના 2 ભાગ હશે. પહેલો છે મેટ, એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી. આમાં લોજિક અને રિઝનિંગના 40 સવાલ હશે, 40 માર્ક્સ માટે. અને બીજો, જે સૌથી મોટો ભાગ છે, એ છે એસએટી, એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી. આ 80 માર્ક્સનો છે અને આમાં સ્કૂલના વિષયો જેમ કે ગણિત વિજ્ઞાન એના પર ફોકસ હશે. જેમ અહીંયા જોઈ શકાય છે, આ ચાર્ટમાં એકદમ ક્લિયર છે કે એસએટી એટલે કે શૈક્ષણિક વિષયોનું વેટેજ ડબલ છે, એટલે તૈયારી કરતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચાલો હવે વાત કરીએ એ ભાગની જેની બધા સૌથી વધુ રાહ જોઈ રહ્યા હોય છે કે જો પરીક્ષા પાસ કરી લીધી તો સ્કોલરશિપ મળશે કેટલી? તો ધોરણ 9 અને 10 માટે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને દર વર્ષે મળશે 22,000 રૂપિયા. અને વાત અહીંયા પૂરી નથી થતી. ધોરણ 11 અને 12માં આ રકમ વધી જશે અને એ મળશે 25,000 રૂપિયા દર વર્ષે. એટલે કે આ યોજના વિદ્યાર્થીને એના ભણતરના સૌથી કીલક 4 વર્ષો દરમિયાન એક મજબૂત આર્થિક સપોર્ટ પૂરો પાડે છે. આ ખૂબ મોટી વાત છે. અને આનો એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આ સ્કોલરશિપ મળ્યા પછી વિદ્યાર્થી પોતાની મરજી મુજબની સ્કૂલમાં એડમિશન લઈ શકે છે, પછી એ સરકારી હોય કે પ્રાઇવેટ. આ એક બહુ મોટી સ્વતંત્રતા છે. ઓકે, તો આટલું બધું જાણ્યા પછી હવે એ જોઈએ કે અરજી કરવાની પ્રોસેસ શું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે. જુઓ, ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખજો. આ એક લિસ્ટ છે. વિદ્યાર્થીનો આધાર કાર્ડ, સ્કૂલનો બોનાફાઇડ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, આવકનો દાખલો અને બેંક પાસબુક. બધું રેડી હશે તો પ્રોસેસ ફટાફટ થઈ જશે. જ્યારે બધા ડોક્યુમેન્ટ્સ રેડી હોય પછી બસ રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે એસઈબીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જ્ઞાન સાધના સ્કોલરશિપની લિંક દેખાશે. એના પર ક્લિક કરો, ફોર્મ એકદમ ધ્યાનથી ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને બસ સબમિટ કરી દો. હા, છેલ્લે જે કન્ફર્મેશન પેજ આવે એને સાચવીને રાખવાનું ભૂલતા નહીં. આ વાક્ય બધું જ કહી દે છે, નહીં? આ પરીક્ષા તેના ભવિષ્ય માટે સુવર્ણ તક છે. આ છેલ્લી એક પરીક્ષા નથી, પણ ખરેખર એક ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. તો આ તકને હાથમાંથી જવા ન દેવાય. વધુ ડિટેલ્સ માટે અને ઓનલાઈન એપ્લાય કરવા માટે સ્ક્રીન પર દેખાતી વેબસાઇટ www.sebexam.org પર ચોક્કસ મુલાકાત લો. આ માહિતીને સમજવા બદલ આભાર.